दुनिया में जब तलक ये दौलत है, अरे बंदा कब तलक ये शोहरत है। कल जो बन के चलते थे अपनी शान शौकत पर, शम्मा भी नहीं जलती आज उनकी तुरबत पर। कई काव्या ने कई दसे रयन राणा राजिया सुंदर मुनिवर समेत हरजीत से बाजी करा हाथ से तो हम पूछे ये साइड चेतवानी रात में चले गिरू। अरे जब तलक ये दौलत है, अरे जब तलक ये शोहरत है, जब तलक ये दौलत है आतिश भाई, तब तलक ये शोहरत है। बात मरने के यहाँ सब ही छूट जाए, बात मरने के यहाँ सब ही छूट जाए। तुमने जो कमाया बंदा, तुमने जो कमाया है, तुमने जो कमाया बंदा दूसरा ही खाएगा। क्या लेके आया बंदा, क्या लेके आएगा, क्या लेके आया बंदा, क्या लेके आएगा। છેલ્લી કડીમાં મહત્વની વાત આવી શું કીધું છે મને તમને બધાને લાગુ પડે, કારણ આવનારો સમય બહુ ખરાબ આવે છે સાહેબ। આવા કલિકાલમાં આ મનુષ્યનો જન્મ મળ્યો છે ત્યારે કવિએ અહીંયા ચેતવવાની વાત કરી। શું કીધું? રામ નામ ગાયેગા પ્રભુ શરણ પાએગા। નામનો મહિમા બતાવ્યો છે કવિએ, ગમે ત્યાં જાઓ પણ સાહેબ નામનો તો મહિમા છે, નામનું મહત્વ છે। નામ નામ સમો વડ કોઈ નહીં इस दुनिया में, जप तप तीर्थ અને યોગ સાહેબના નામથી પાપ છૂટશે અને સાહેબના નામથી નાશે રોગ। આ એવી ઔષધિ છે સાહેબ, એને ખાવાથી મહારોગ મટી જાય અને ખરા અર્થમાં સાચા ભાવથી કોઈ સદગુરુનું શરણ પકડીને જો ઔષધિ કદાચ ખાઈ લીધી હોય ને સાહેબ તો બધી હાર ઝંઝાળ મટી જાય। એટલે કીધું અરે રામ નામ ગાયેગા, અરે પ્રભુ શરણ પાએગા, राम नाम गाएगा प्रभु शरण पाएगा। तो अंत में छेली गरी छेली अवस्थानी बात है। छेले શું કીધું? अंत में ही केवल बंदा यही काम आएगा, अंत में ही बंदा केवल यही काम आएगा। तूने जो कमाया है, तूने जो कमाया है, तूने जो कमाया, तूने जो कमाया है, तूने जो कमाया है दूसरा ही खाएगा। अरे तूने जो कमाया है बंदा,
अरे दूसरा ही खाएगा। मौत ने जमाने को ये समा दिखा डाला, अरे कैसे कैसे रुस्तम को खाक में मिला डाला। अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिस हो तो बंगर का कबर ही ठिकाना है। आ दुनिया में बधाई जाओ पड़े पण जता पहला कोई आवा संतों चरण पकड़ाई जाए છે તો બધું મટી જાય। પણ જે જીવને જે જીવ પાછળ હરિભજન કરવા માટે ભૂલે તમે બધા ભેગા થયા એવા બટેસિંહભાઈ જે મારી તમારી વચ્ચે રહ્યા નથી અને આજે એમનો આ ઉત્તર ક્રિયાનો કાર્યક્રમ શ્રદ્ધા વત્તા અંજલિ શ્રદ્ધાની અંજલિ અર્પણ કરવાનો આજનો કાર્યક્રમ છે। એ જીવને યાદ કરવા માટે ભેગા થયા છે। આ ફોટો હવે મને તમને પાછો હવે નહીં દેખાય કારણ કે ગયા કોઈ સમાચાર નથી પણ એ જીવ હવે મને તમને જોવાની મળે એના નામ પાછળ ભેગા થયા છે। એટલે એ જીવ પાછળ એકાદ બે વાણી કરી પછી પૂજ્ય સાહેબ અહીંયા બિરાજમાન છે। સાહેબને સાંભળવો એ જિંદગીનો કંઈક લાભો છે અને આવા સંતોની કાનમાં એકાદ બે શબ્દ લાગી જાય છે